નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કુદરતની એક એવી અદ્ભુત રચના વિશે જે આપણા ભારતનું ગૌરવ છે. હા, હું વાત કરી રહી છું મોરની. તો ચાલો આ સુંદર રંગીન ચિત્રો સાથેની સફરમાં મારી સાથે જોડાઈ જાઓ અને એના જીવનને, એના મહત્વને બધું જ ઊંડાણથી સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. અચ્છા, જો તમને કોઈ પૂછે કે કુદરતની સૌથી સુંદર કલાકૃતિ કઈ છે, તો મનમાં શું આવે? કદાચ સુંદર પહાડો, નદીઓ, પણ એક જીવ એવો છે જે પોતે જ જાણે કે ચાલતી ફરતી જીવંત કલાકૃતિ છે. તો ચાલો આ જ અદ્ભુત સર્જનની દુનિયામાં આપણે ઊંડા ઉતરીએ. મોર, જે ખરેખર માત્ર એક પક્ષી નથી, પણ એ તો સૌંદર્ય અને ભવ્યતાનું એક જીવંત પ્રતીક છે. અને જુઓ, આ વાત કેટલી સાચી છે નહીં? એની સુંદરતા, એનું નૃત્ય અને એના રંગબેરંગી પીંછા કોઈને પણ મોહિત કરી દે. એના રંગોની ચમક તો જુઓ, જાણે કોઈએ નીલમ અને પન્ના જડી દીધા હોય. એના પીંછાની જે ડિઝાઇન છે એ ખરેખર મંત્રમુગ્ધ કરી દેવી છે. એટલે જ તો પ્રાચીન કાળથી લઈને આજ સુધી લોકો એનાથી આકર્ષાયા વગર રહી શક્યા નથી. આપણે એને મોર કહીએ છીએ, પણ શું તમને ખબર છે કે એનું વૈજ્ઞાનિક નામ શું છે? એને પાવો ક્રિસ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે. પાવો ક્રિસ્ટેટસ એની ભવ્યતાને એકદમ સૂટ કરતું નામ છે, બરાબર ને? ઓકે, તો હવે આગળ વધીએ. ચાલો હવે મોરની ઓળખ અને એના જીવનચક્ર પર એક નજર કરીએ. એટલે કે એની ખાસિયતો શું છે, એ પોતાનું જીવન જીવે છે કેવી રીતે? જુઓ, અહીં સૌથી મોટો અને દેખીતો તફાવત છે નર અને માદા વચ્ચે. આપણે જેને મોર કહીએ છીએ એ નર છે. એનો આકર્ષક વાદળી લીલો રંગ, લાંબી પૂંછડી અને એના પરની આંખ જેવી ડિઝાઇન એ જ તો એની ઓળખ છે. પણ એની સરખામણીમાં જે માદા છે, એટલે કે મોરણી, એનો રંગ એકદમ સાદો હોય છે. એ દેખાવમાં ઓછી આકર્ષક હોય છે, પણ સ્વભાવે એકદમ શાંત અને મમતાળું હોય છે. તો આ મોર રહે છે ક્યાં? મોટે ભાગે જંગલો, ખેતરો અને ગામડાની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. આમ તો એ જમીન પર રહેનારું પક્ષી છે, પણ હા, જરૂર પડીએ ઉડી પણ શકે છે. અને એના ખોરાકની વાત કરીએ તો એ સર્વભક્ષી છે. અનાજ, નાના મોટા જીવજંતુઓ અને ક્યારેક તો દેડકા જેવા નાના જીવોનો પણ શિકાર કરી લે છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. આટલી બધી સુંદરતા પાછળ એક શક્તિશાળી યોદ્ધા પણ છુપાયેલો છે. જી હા, મોર સાપનો બહુ કુશળ શિકારી છે. અને આ જ કારણ છે કે ખેડૂતો એને પોતાનો મિત્ર માને છે અને ગામડાનો રક્ષક પણ ગણાય છે. વિચાર કરો. સારું, હવે વાત કરીએ મોરના એ પાસાની, જેના માટે એ આખી દુનિયામાં પ્રખ્યાત છે. એનું મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય. આ એક એવું દૃશ્ય છે જેણે સદીઓથી કવિઓ અને કલાકારોને પ્રેરણા આપી છે. જરા કલ્પના કરો, સાવનનો મહિનો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. વરસાદની પહેલી બૂંદો સાથે માટીની ભીની સુગંધ આવી રહી છે અને ઠંડો પવન વાઈ રહ્યો છે. બસ આ જે જાદુઈ ક્ષણ છે, જ્યારે મોર પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કરવા માટે તૈયાર થાય છે. અને પછી શું થાય છે? જેવું વાતાવરણ બને છે, મોર પોતાના રંગબેરંગી પીંછાનો એક ભવ્ય પંખો બનાવીને એને ફેલાવે છે. અને પછી શરૂ થાય છે એનું મનમોહક નૃત્ય. આ દ્રશ્ય ખરેખર કુદરતનો એક જાદુ છે. અને આવા જાદુને આ સુંદર ચિત્રોમાં કેદ કરવો એ પણ એક કળા જ છે, નહીં? એટલે જ કહેવાય છે કે મોરનું નૃત્ય એ માત્ર એક કુદરતી ક્રિયા નથી. એ કલા માટે, કલાકારો માટે એક બહુ મોટી પ્રેરણા છે. તમને અસંખ્ય કવિતાઓ, ગીતો અને ચિત્રોમાં મોરના આ નૃત્યનો ઉલ્લેખ મળશે, જેને હંમેશા માટે અમર કરી દેવામાં આવ્યું છે. તો કુદરતની વાત તો કરી લીધી, પણ ચાલો હવે એ જોઈએ કે આપણી સંસ્કૃતિ અને આપણી શ્રદ્ધામાં મોરનું શું સ્થાન છે. કારણ કે આ પક્ષી માત્ર જંગલનો જ નહીં, પણ લોકોના દિલ અને શ્રદ્ધાનો પણ એક અતૂટ હિસ્સો છે. આપણી પૌરાણિક કથાઓમાં તો મોરનું એક આગવું જ મહત્વ છે. જુઓ, એક તરફ છે ભગવાન શ્રીકૃષ્ણ, જે હંમેશા પોતાના મુગટમાં મોરપંખ ધારણ કરે છે. આ મોરપંખ પ્રેમ અને આનંદનું પ્રતીક છે. તો બીજી તરફ છે ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, જેમનું વાહન જ મોર છે, જે વિજય અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે.
અને આ જ ધાર્મિક મહત્વને કારણે તમે જો ભારતના પ્રાચીન મંદિરોની મુલાકાત લો તો ત્યાંની દિવાલો પર શિલ્પકામમાં તમને ઠેર ઠેર મોરની કલાકૃતિઓ જોવા મળશે, જાણે કળા દ્વારા એને હંમેશા માટે અમર કરી દેવાયો હોય. ઓકે, તો આ તો થઈ જૂની વાત. હવે આજના સમયમાં મોરનું સ્થાન શું છે? એ માત્ર એક સાંસ્કૃતિક પ્રતીક જ નથી, પણ આપણા રાષ્ટ્રીય ગૌરવનો વિષય પણ છે. અને એટલે જ એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. જી હા, બિલકુલ. એની અજોડ સુંદરતા, એનું સાંસ્કૃતિક અને પર્યાવરણીય મહત્વ, આ બધું જોઈને મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે. અને આ દરજ્જો એને એક ખાસ ઓળખ અને કાયદાકીય સુરક્ષા પણ આપે છે. પણ દુઃખની વાત એ છે કે આ રાષ્ટ્રીય પક્ષી આજે કેટલાક ગંભીર જોખમોનો સામનો કરી રહ્યો છે. એક તો જંગલો કપાઈ રહ્યા છે, એના રહેઠાણનો નાશ થઈ રહ્યો છે, અને ઉપરથી એના સુંદર પીંછા માટે એનો ગેરકાયદેસર શિકાર પણ થાય છે. આ બધું એના અસ્તિત્વ માટે એક મોટો ખતરો બની રહ્યો છે. તો મુદ્દો એ છે કે આ અમૂલ્ય વારસાને બચાવવાની જવાબદારી કોની? ફક્ત સરકારની? ના, એ આપણા સૌની છે. દરેક નાગરિકનું એ કર્તવ્ય છે કે આપણે એને સાચવીએ. તો ચાલો, આ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. આવનારી પેઢીઓ પણ કુદરતની આ જ જીવંત કલાકૃતિને આ જ રીતે જોઈ શકે, એની સુંદરતાનો અનુભવ કરી શકે, એ સુનિશ્ચિત કરવા માટે આપણે શું કરી શકીએ? આ પ્રશ્ન હું તમારા માટે છોડી જાઉં છું. મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.